वर्णिवेशरमणीयदर्शना मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। शरणागतपापपर्वतां गणयित्वान् तदीयसद्गुणम् अणुमप्यतुलं हिमान्यते सहजानन्दगुरुं भजे सदा। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीलोयाधामाधिपतये श्री ठाकुरजी महाराजाय नमो नमः। प्राणयाधाराय श्री हरिकृष्ण महाराजाय नमो नमः। मंदमुखहासाय श्री घनश्याम महाराजाय नमो नमः। आदिगुरुवे सत्संग मातृ श्री मुक्तानंद मुनये नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ચાલતી સુંદર મજાની દર અઠવાડિયે રવિ સભા એના મંચ ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, રવિવારની સભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં બધાય? કેમ? એની સાથેનું બંધન એવું છે, એની સાથેની આત્મીયતા એવી છે. હા, ઘણા ભક્તોને એવી આત્મીયતા છે. એવું ના કહી શકું કે કોઈને નથી. કેટલાય આમાંથી એવા બેઠા છે કે જ્યારે અડધી રાત્રે સાધુ ફોન કરે ને તો અડધી રાત્રે તન મન અને ધનથી જેની જરૂર હોય ને એનીથી સેવા કરવાવાળા આજ સભાની અંદર પણ બેઠેલા છે. એવું નથી બેઠા. મને એ પણ ખબર છે કે ઘણા એવા હરિભગત છે કે એની પરિસ્થિતિ નહીં હોતી, સમયની પાબંદી હોય કે નોકરી હોય ધંધા હોય અને એને કહીએ કે 5 દિવસ અમારી સાથે આવવું પડશે, ઉત્સવ સમય છે તેની અંદર હાજરી આપવી પડશે, સમયનો પણ એ લોકો ભોગ આપે છે, ભજન માટે પણ સમયનો પણ ભોગ આપે છે, અને જ્યારે સેવાની જરૂર હોય ત્યારે સેવાનો પણ ભોગ આપે છે. એવા ભક્તો આમાં જ બેઠા છે. પરંતુ આધારાનંદ સ્વામી એટલા માટે આપણને જગાડે છે. નીલકંઠ મહાપ્રભુ આ પાર્ષદોને વાત કરે છે કે આ દુનિયાની અંદર કોઈ બી વ્યક્તિ આવો એને એકવાર તો જવાનું છે ને જવાનું છે. પણ જતા પહેલા ભગવાને આપણને 84 લાખ જન્મ પછી એકવાર મનુષ્યનો જન્મ મળે છે. કેટલી વાર? બોલો ખરા?
એકવાર. કેટલા લાખ પછી? 84 લાખ જન્મ મળ્યા પછી એકવાર મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય. અને એ મનુષ્યના શરીર પ્રાપ્ત થયા પછી જો એની અંદર આપણે, તમે સંસારમાં રહો છો, હું ક્યારેય એવું ના કહું તમે નકરું ભજન જ કરો, કારણ કે મને ખબર છે તમે જ્યારે કમાશો ત્યારે તમે કાંઈ ઉત્સવ હશે, સમય હશે, આવવું હશે, જવું હશે, તો ભેટ ભાડા દાન ભેટ બધું કરી શકો, નકર હું કરી શકો? અમારે જેમ આવીને તમે બેસી જાઓ કે હાલો સ્વામી આપણે ભજન કરીએ, પછી અમારે કેવું પડે ભાઈ તું જા થોડો કંઈક થોડું કમા, નકર અમારી માથે પડીશ તું પછી ધીરે રહીને એવું. એટલે એ તો કરવું જ પડે. પરંતુ ગમે એવું કામ આપણું હોય પણ એની અંદરથી જમવાનો સમય આપણે કાઢી લઈએ કે ના કાઢી લઈએ? બોલો ખરા, કાઢી લઈએ? ગમે એવું કામ હોય પણ એની અંદરથી આપણે વિચારીએ થોડો સમય જો સુવા માટેનો મળી જાય ને તો 2-3 કલાક આરામ 24 કલાકમાં કરી લઉં. બસ એવી જ રીતે જીવનની અંદર એક વસ્તુને ઉમેરી દેવાની છે કે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ વધીને આખો દિવસની અંદર સારું ભજન જો થઈ જાય ને તો આ ભગવાને જન્મ મનુષ્યનો આપ્યો એ આપણો સાર્થક થઈ જાય. હા, સાર્થક થઈ જાય. આ અમારા બેઠા ભરત કાકા અહીંયા, આમાં ઘણા બધા ભક્તો છે પણ અત્યારે વડીલમાં ઉંમરમાં એ વધારે સૌથી હશે એવું મને લાગે છે, 84. હા, પણ રોજનો ક્રમ સાંજ પડે એટલે 6 વાગે 6:30 વાગે તમે એને રિંગ કરો કે ઘેર જાઓ એટલે ઠાકોરજીનું સુંદર મજાનું મંદિર બનાવ્યું છે. શું બનાવ્યું છે? આ થોડું ઓછું કરી દેજો બેકગ્રાઉન્ડમાં. અને એની આગળ સરસ મજાની એક ખુરશી ગાદી વાળી કરીને મૂકી છે. પણ 6:30 થાય એટલે તરત આપણે કેમ અહીંયા પેલું ઓન કરીએ પ્લે અને તરત સંત સમાગમથી ચાલુ થાય તે ચેષ્ટા પૂરી થાય ત્યાં સુધી વાગે. એવી રીતે ચેષ્ટા શું કે આરતી ગોળી ચાલુ થઈ જાય તો ચેષ્ટા પૂરી થાય ત્યાં સુધી કન્ટિન્યુ બેસીને ભગવાન સામે જ બેસીને ભજન કરવાનું. વિચારો લો તમે, આટલી ઉંમરે 84 વર્ષની ઉંમરે. નકર 84 વર્ષના આમાં બીજા કોઈક આપણે, હું થઈશ ને તો મારે તો બેડમાં હું તો હશું. જોકે હું 84 વર્ષ કાઢું જ નહીં, જોકે એટલા બધા ભગવાનને જ કહું ભગવાન હવે બસ. પણ આ તો માનો કે આપણા 84 વર્ષ થાય તો આપણાથી ઊભું થઈને બેહીને ભજન ના થાય પછી. પણ જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી જેટલું ભજન થઈ જાય એટલું આપણા કામનું છે. આ આગળ બીજી કડીની અંદર આધારાનંદ સ્વામી લખે છે અને નીલકંઠ વર્ણી પાર્ષદોને કહે છે. જો સુંદર મજાની કડી છે, સાંભળવા જેવી કડી. અમૂલક નર દેહ મિલી જોઈ વૃથા હોઈ જાવત સબ સોઈ. અમૂલક નર મિલી જોઈ. વંચાય છે તમને બધાને કે નથી વંચાતું? પણ હિન્દીમાં છે એટલે અઘરું પડશે નહીં થોડું. ઓ અમૂલક નર દેહ મિલી જોઈ વૃથા હોઈ જાવત સબ સોઈ. અમૂલક નર મિલી જોઈ વૃથા હોઈ જાવત સબ. હરિ ભજવે કો સમય આયો, હરિ ભજવે કો ઓ હરિ ભજવે કો સમય આયો, હરિ ભજવે કો સમય આયો. ગયે પીછે કરે કોન ઉપાયો, ગયે પીછે કરે કોન ઉપાયો. અમૂલક નર દેહ મિલી જોઈ વૃથા હોઈ જાવત સબ સોઈ. અમૂલક મિલી જોઈ વૃથા હોઈ જાવત સબ ઓ વૃથા હોઈ જાવત સબ સોઈ.
રાધારણ્ય સ્વામી લખે છે કે આ મનુષ્યનો દેહ અમૂલ્ય આપણને પ્રાપ્ત થયો છે. કેવો થયો છે? અમૂલ્ય. હા. વૃથા હોય જાવત સબ સોય, હરિ ભજવે કો યહ સમય આયો, ગયે પીછે કરે કોન ઉપાયો. જો આ સમય આપણને ભગવાને ભજન કરવા માટે આપ્યો છે, ભક્તિ કરવા માટે આપ્યો છે, અને જો આ સમયની અંદર એ ના થયું તો પછી ગમે એટલા ઉપાય કરીએ તો કોઈ કામનું છે નહીં. ભગવાને જીવનની અંદર દસકો માણસનો આવતો હોય, આખી જિંદગીમાં એક વાર માણસનો શું આવે? આટલા બધા બેઠા, બોલો તો ખરા થોડું. અને બોલશો તો થોડી ભૂખ ઉગડશે. ભૂખ ઉગડશે તો આજે અમારા લોયાધામ મહિલા મંડળના બહેનોએ જે હાથે રોટલા બનાવ્યા છે એની સેવા લેખે લાગશે. હા. મનુષ્યનું શરીર આપણને પ્રાપ્ત થયા પછી જો ભગવાનનું ભજન થઈ જાય, ભક્તિ થઈ જાય, સેવા થઈ જાય તો એ કામનું છે. બાકી બધુંય ગમે એવો સારામાં સારો કરોડોપતિ આદમી હોય, સાંભળજો, સારામાં સારો કરોડપતિ આદમી હોય અને એના ઘેર બપોરે, સાંજે કે સવારે સોનાની બિસ્કિટની ભાખરી બનાવીને ખવાતી ખવાય છે? હકીકતની અંદર તો એવું છે કે જ્યાં વધારે પૈસા થાય છે, જ્યાં બહુ સુખ સાહેબી વધે છે, ત્યાં રોટલી નથી ખાઈ શકાતી. શું ખાવું પડે છે? દવા તો ખાવી પડે, પણ ખાખરા ખાવા પડે. શું ખાવા પડે? રોટલી ખાય તો રોટલી પછી પચે નહીં. માણસની પાસે જેમ જેમ આ લોકની સમૃદ્ધિ વધતી જાય, સુખ વધતું જાય, એમ એમ જીવનની અંદર રહેલી સમસ્યાઓ વધતી જાય છે, ઘટતી નથી. આપણે ત્યાં એવું કહેવાય છે કે જે એક ગુણ ઉચકી અને ફેંકી શકે છે એ ગુણ લાવી નથી શકતો. સમજણ પડે છે ને? એક 50 કિલોની ગુણ ઘઉંની જે રોજ ઉચકી અને ફેંકી શકે છે, એટલે પ્રણવ ભગત તમારી વાત નહીં કે યુરિયાની ખાતરની, આ તો પેલી વાત કરું છું. જે મજૂર માણસ છે એ ઉચકીને જે ફેંકી શકે છે એ બચારો 50 કિલો ગુણ લાવી શકતો નથી, અને જે લાવી શકે છે એ ઉચકી શકતો. આ ભગવાનની બધી કરામત છે દુનિયામાં. હા. માટે ભગવાને જ્યારે સારો સમય આપ્યો હોય, સારો યોગ આપ્યો હોય, ત્યારે ભગવાનનું ભજન કરી લેવું. એક આંબા ગામના દેવસી ભગત હતા. કોણ હતા? દેવસી ભગત. ભગત બહુ સારા. પહેલા એ પીઠવા ઝાડ ગામની અંદર રહેતા હતા. કયા ગામમાં? પીઠવા ઝાડમાં. હવે પીઠવા ઝાડની અંદર રહેતા હતા, પણ ત્યાં સત્સંગ રાખે, ભક્તિ કરે, ભજન કરે, સેવા કરે. એટલે પહેલા તો રાજાશાહી હતી ને, આપણા જેવું અત્યારે લોકશાહી તો નથી. એટલે એ રાજાશાહીની અંદર જે ત્યાંનો રાજા હતો, જે પીઠવા ઝાડનો, એણે આ આંબા ભગતને, દેવસી ભગતને એમ કીધું કે આ હોળીનો સમય આવે ને ત્યારે જૂના સમયની અંદર ફાગ બોલાતી હતી. શું બોલાતી હતી? અત્યારે બોલાય છે? અત્યારે તો હવે બધું ગયું એ બધો સમય. ફાગ એટલે શું થાય? શું બોલાય ફાગમાં? હે? ગાળો બોલાય. શું બોલાય? ગાળો બોલાય. એને ફાગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફાગ. એટલે રાજાએ કીધું કે દેવસી તું ફાગ બોલ. દિવસે બે હાથ જોડ્યા કે રાજા, મહારાજા, તમે તો મારા શું છો? અન્નદાતા છો. તમે જે મને આજ્ઞા કરો એ બધી આજ્ઞા મારા શિરો માન્ય પર હોય, પરંતુ હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું. હું પંચ વર્તમાનને પાળું છું. હું એનું શરણાગત છું. મને ભગવાનની આજ્ઞા છે, એટલા માટે હું ગાળ નહીં બોલી શકું. તમે બીજું જે કહેશો એ કરીશ. હવે એની જગ્યાએ હું કે તમે હોય તો આપણે વિચારીએ કે કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હોય ને આપણને કંઈક 2-3 ઠપકાર, તો આપણે શું કહીએ કે ના 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 સાહેબ, એ મારાથી નહીં થાય. એવું થાય? એમ થાય ને કે ઓહો,
ગૌરવ આવે આપણને કે આપણને દુઃખ થાય? વિચારો તો. દેવસી ભગતે હાથ જોડ્યા કે એ રાજા સાહેબ મારાથી થશે? અને પહેલાના રાજાઓ તો ખબર ને તમને, રાજા વાજાને ચરોતરની અંદર ત્યારે ગોતવા ના જવા પડે, ત્યાં જ હોય જોડે. એટલે રાજાએ કીધું કે જો તું ફાગ ના બોલે તો આજે ને અત્યારે જ અહીંથી તું શું થા, ઘર બાર છોડી અને બીજે જગ્યાએ જતો રહે, મારા ગામમાં નહીં, મારા રાજ્યમાં નહીં. અને દેવસી ભગત ત્યાંથી નીકળી ગયા અને પછી આંબા ગામમાં રહેવા ગયા. કયા ગામમાં? આંબા ગામમાં. પરંતુ એના હૃદયની અંદર એક વાત નક્કી થઈ ગઈ હતી કે આ ભગવાને અમૂલ્ય, ભગવાને શરીર મને આપ્યું છે, આનું મૂલ્ય ના થઈ શકે. આ એકવાર પ્રાપ્ત થયા પછી હવે ફરી ક્યારે પ્રાપ્ત થાય એનું કોઈ નક્કી નથી. એટલા માટે આ જન્મની અંદર જેટલી ભગવાનની ભક્તિ થઈ જાય, આજ્ઞા પડાય, સેવા થઈ જાય, સત્કર્મ થઈ જાય, એટલા મારે કરી લેવા છે, એવું એને દ્રઢ નક્કી કરી દીધું. હવે આંબા ગામમાં રહેવા માટે ગયા, પણ ત્યાં દેવસી ભગત તો સત્સંગી, પણ બીજા કોઈ સત્સંગી નહીં. એટલે પછી ભગત ધીરે ધીરે 2-4 મુમુક્ષુ આત્માઓ હશે એને થોડી વાતો કરી, સમજાવ્યા, એને પણ શું બનાવ્યા? ભગવાનના ભગત બનાવ્યા. હવે ભગત બન્યા 5-6. એટલે પછી નક્કી કર્યું કે આપણે આંબા ગામમાં મંદિર બનાવીએ. શું બનાવીએ? હવે મંદિર એમ નામ બને હે? એટલે બધાએ નક્કી કર્યું કે આપણી પાસે બધા હવ પાસે થોડા થોડા પૈસા ભેગા કરીએ અને પછી એ પૈસામાંથી શું બનાવીએ? હવે કેટલા જણા હતા? જો આ તો બતાય જ કરે છે કે તમે કંઈક કરો એમ. દેવસી ભગત એકલા નહીં હે? હા. એટલે પછી દેવસી ભગતે કીધું કે કેટલા બધા કાઢશો? કે ભગત અમારી જોડે તો આટલા છે, એનાથી વધારે અમારી જોડે છે. ભગત કે કઈ વાંધો નહીં, જેટલા હોય એટલા હાલો, બીજું બધી વ્યવસ્થા કોણ કરશે? હું કરીશ. લો. ધીરે ધીરે દિવાલો ચણાવવા માંડી. થોડી ઉપર ગઈ ત્યાં સુધીમાં જેટલા પૈસા હતા એ બધા શું થઈ ગયા? કડિયાના ખર્ચામાં, પેલા ખર્ચામાં, એમ કરતા કરતા બધા સામાન લાવવામાં પૂરા થઈ ગયા. હવે દેવસી ભગતને કેવી જો, એને ખબર હતી કે આ શરીર એકવાર મળવાનું છે, સંબંધી જનકો બંધન ભારી છે, જો આની અંદર ને અંદર રહીશ તો પછી મારે જે કરવાનું છે થશે નહીં. માટે આ શરીર પૂરું થાય એ પહેલા ભગવાન રાજી થઈ જાય ને એવું તો મારે કરી લેવું છે ને કરી લેવું છે. હા. મોંઘો મનુષ્ય દેહ ફરીને, કેવો દેહ? મોંઘો મનુષ્ય દેહ ફરીને નહીં મળે વારંવાર, બાઈ તો ભજી લેને કીર્તાર, ઈ તો ભજી લેને કીર્તાર, ભાઈ તો ભજી લેને કીર્તાર. મોંઘો મનુષ્ય દેહ ફરીને, મોંઘો મનુષ્ય દેહ ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તો ભજી લેને કીર્તાર, ભાઈ તો ભજી લેને કીર્તાર. ભલા ભક્તજનો, આજે મને કહેતા આનંદ થશે, આંબા શેઠ દેવસી ભગત જેમ આંબા ગામની અંદર સુંદર મજાનું મંદિર એ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે, એમ આ વર્ષે આપણે લોયાધામ નાવલીની અંદર નક્કી કર્યું છે કે હવે આ 2 થી 2.5 મહિનાની અંદર આખો હોલ જે તમને પડઘા પડે છે, જે નીચે બેસવામાં થોડો પ્રોબ્લેમ પડે છે, આ બધું હવે એકદમ VIP કરવા માટે જઈ રહ્યા છીએ. એના ફોટા ભાઈ બતાવજો થોડા વચ્ચે. એટલે એ જે VIP હોલ બનાવવાનો છે, આ હોલ આખો સેન્ટ્રલ AC હોલ બનવાનો છે. કેવો બનવાનો છે? એટલે તાલી તો પાડો, તમારા લોકોને જ બેહવાનું છે આયા પછી. હા,
એની અંદર પંખા લાગવાના છે, એની અંદર લાઈટો લાગવાની છે, સાઉન્ડ સરસ મજાનું લાગે છે, આ પડઘા બડઘા બધું બંધ થઈ જશે. એકદમ વીઆઈપી હોલ બનવાનો છે કે કોઈ વિદેશથી આવે અને એને કંઈક નાની મોટી પાર્ટી કરવી હોય તો આપણે ત્યાં હોલ બુક કરાવવા માટે આવે કે ભાઈ મારે તમારો હોલ જોઈએ, એવો હોલ બનાવવાનો છે આપણે. અને એનો હવે સમય બહુ લાંબો છે નહીં, એટલે એની અંદર એસી સૌથી પહેલું અમે રાખ્યું છે. 11 એસી લાગવાના છે, કેસેટ એસી. કેટલા? 11 એસી. અને એક એસી ની કિંમત રાખી છે 1,50,000. આવો હોલ ભરત કાકા બનવાનો છે. જુઓ તમે, દેખાય છે ને અરવિંદ કાકા? આવો વીઆઈપી હોલ 11 એસી લાગવાના છે. ગઈ અઠવાડિયે અમે જાહેરાત કરી હતી અને મેસેજ મૂક્યો તો, એમાં જે ભક્તોએ સેવા લખાવે છે એ ભક્તોની જાહેરાત કરું છું અત્યારે. જીગર ભગત રણદીપભાઈ પટેલ નાવલી યુકે, એમના તરફથી 1,50,000 નો એક એસી ની સેવા આવે છે. તાલીઓ તો વધાવો. એટલે આયા અત્યારે જ આવી ગયા. જો નામ બોલ્યા ને ભગત હાજર થઈ ગયા. એમને વિચાર આવ્યો કે મારા પિતાશ્રી ભગવાનના ધામમાં ગયા છે અને આપણા શાસ્ત્રમાં લખાયું છે પાણી પાય એના કેટલા પુણ્ય? 5 પુણ્ય. એટલે એક એસી નહીં, સાથે સાથે 50,000 નું એક પાણીનું કુલર પણ અમે સેવામાં આપીએ છીએ. વાલા ભક્તજનો, આ બધા પરિવાર, હમણાં તમને હું વાત આગળ કરું. અમારા શ્રી ભગત વિનીતભાઈ પટેલ નાવલી હાલ યુકે, એમના તરફથી 1,50,000 નો એક એસી ની સેવા આવે છે. તમે આટલા બધા ના આપી કહો કાંઈ નહીં, પણ તાલીઓ થોડી પાડજો બચારા માટે. જોડે જોડે આપણા પરિવારના આત્મીય પરમ ભક્ત, આ બધા લોયાધામના સમર્પિત ભક્તો છે. સુનિલભાઈ હરમાનભાઈ પટેલ નાવલી, એમના તરફથી પણ 1,50,000 નો એક એસી ની સેવા. ભાનુમતીબેન સુનિલભાઈ પટેલ નાવલી હાલ યુએસએ, એમના ધર્મપત્ની, એમના તરફથી 1,50,000 નો બીજી સેવા. વિવેક ભગત અને દર્શન ભગત, એમના 2 દીકરા છે, એમના તરફથી 1,50,000 નું ત્રીજું એસી. 3 એસી ની આ પરિવાર તરફથી સેવા આવે છે. અને સાથે સાથે અમારે આ બધા લસુંદરાના ભક્તો આવ્યા છે, એની બાજુમાં અલીણા ગામ છે, ત્યાં પણ અમારો એક ભગત, બહુ સમર્પિત ભગત છે આપણા લોયાધામ પરિવારના, જીમી ભગત અલીણાવાળા હાલ યુકે, એમના તરફથી પણ એક એસી ની સેવા 1,50,000 ની આવે છે. આ બધા પરિવારો કોઈ એવા નથી કરોડોપતિ છે. હજુ આ બધાના નામ બોલો ને, એકના વિદેશમાં ઘર પોતાના લીધેલા નથી. હું કીધું? ઘર પોતાના લીધેલા નથી. જોબ કરે છે, ધંધા કરે છે, કમાય છે અને અહીં લોયાધામ પરિવારમાં આટલી સેવા કરે છે. માટે આ બધા પરિવારને એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવો. હા, થોડી આવી છે બીજી સેવા, પણ એ પછી થોડી વાર પછી લઈએ. તમને કોઈની ઈચ્છા થાય, અહીંયા સરસ મજાનું એલઈડીમાં તમને દેખાડવામાં આવે છે. એક લાઇટની સેવા રાખેલી છે 1,500 રૂપિયા. કેટલા? અને એવી લાઇટો 125 આ હોલમાં લાગવાની છે. તમે રાત્રે આવો, દિવસે આવો, જ્યારે આવો ને ત્યારે સ્વર્ગ જેવું એક સાથે વાતાવરણ દેખાય. હા, અને પંખા લાગવાના છે. એસી તો લાગવાના જ છે, પણ જોડે પાછા પંખા પણ લાગવાના છે. એ 28 પંખા લાગવાના. કેટલા? 28. અને એ એક પંખાની સેવા 3,000 રાખેલી છે. કેટલા? 3,000. તો જે ભક્તોએ સેવા લખાવી હોય તો અહીં જીગર ભગત આવી જાઓ, પેડ ને પેન લઈ જાઓ, કોઈ હાથ ઊંચો કરે તો આમે ખુરશી નાખીને બેસજો, જઈને નામ લખીને મને પહોંચતા કરજો. બરાબર છે? ભગવાને આપણને આ શરીર આપ્યું છે, ભક્તિ કરવા માટે આપ્યું છે, સેવા કરવા માટે આપ્યું છે. દેવજી ભગત આંબા ગામની અંદર આજ વિચારે છે કે હા, ભગવાને મને શરીર આપ્યું છે, આ સેવા જેટલી થઈ જાય એટલી કરી લઉં. મોઘો મનુષ્ય દયા ફરી ફરીને, મોઘો દયા ફરી ફરીને, નહીં
જ્યાં દિવાલો પૂરી થવા હજુ નહીં આવી ત્યાં પૈસા બધા શું થઈ ગયા? પૂરા થઈ ગયા. દેવસી ભગત કે હવે કરવું શું? ભગવાનનું મંદિર આદરું છે, હવે એને અધૂરું રહેવા દેવું નથી. ભગતનો એક દીકરો હતો અને એના લગ્ન 5 વર્ષની અંદર લેવાવાના હતા. એટલા માટે ગ્રહસ્થ હંમેશા શું કરે? દીકરો હોય કે દીકરી, એના લગ્ન થવાના હોય એટલે એડવાન્સની અંદર શું થાય? એની પૈસા, સોનું બધું તૈયારી કરીને મૂકી દે ને, કે જ્યારે પછી એનો મોટો થાય અને લગ્ન લેવાના થાય ત્યારે બહુ બર્ડન પડે નહીં. માટે અત્યારથી આપણે થોડું થોડું ભેગું કરીએ. એટલે દેવસી ભગતે સોનું ભેગું કરેલું. એ સમયમાં એવું હતું કે દીકરી લાવી હોય તો સોનું આપવું પડે, પૈસા આપવા પડે, ત્યારે ઘેર શું પ્રાપ્ત થાય? એક વહુ આવે ઘેર. હા, ને એમના વહુ કે અત્યારની જેમ નહીં, દીકરીને ગાય દોરે ત્યાં, હવે દોરા પેલા વહી જાય ઘણી વાર તો, પણ એવું નહોતું ત્યારે. એટલે કેવું હતું કે બધી વસ્તુઓ તૈયાર કરવી પડે, એને આપવી પડે. એટલે પછી દેવસી ભગતે સોનું ભેગું કરેલું. શું કરેલું? સોનું. દેવસી ભગત કે દીકરો તો પરણ છે, પણ મારા ભગવાનનું મંદિર થાય છે ને, લાય એકવાર અત્યારે જેટલું બને એટલું હું કરી નાખું, મંદિર પૂરું કરીને સેવા કરી લઉં ભગવાનની. બધું સોનું હતું ને જેટલું એ વેચી, જે બી પૈસા આવ્યા ને એનું પછી હું બનાવ્યું? મંદિર બનાવ્યું. મંદિર સરસ મજાનું બની ગયું. 3 વર્ષ પૂરા થયા. 4થા વર્ષે લગ્ન લેવાયા. પણ લગ્ન લેવાયા ઘરની અંદર હવે કઈ રહ્યું? આજુબાજુમાં હોય ને પાછા. અને હંમેશા એવું છે, જો જેને કરવું ના હોય ને હળિયો જાજી કરવાના હોય. નવરા નવરા તું કરવાનો છે મારે. એટલે આ લોકો થાવ નવરા છે. આ લોકોને કઈ ધંધો થોડા દાડા થઈને માંગે, થોડા દાડા થઈને માંગે. અમારા માટે અમે ક્યારેય અત્યાર સુધી અમે આટલા વર્ષથી રહીએ છીએ, પણ અત્યાર સુધીમાં તમને બધાને અનુભવ હશે કે અમારા પર્સનલ પ્રાઇવેટ કોઈ બી વસ્તુ સામાન માટે 5 રૂપિયા તમારી પાસે માંગ્યા હોય એવો એક બી પ્રસંગ આમાં બતાવો. હંમેશા જ્યારે જ્યારે જે બી વસ્તુ માંગી છે તમારા બધાના સુખાર્થે જ કર્યું છે આપણે. અમારે તો નથી ખીચું, નથી એકાઉન્ટ, હે નથી બેંકની અંદર કઈ ખાતું, નથી એટીએમ કાર્ડ. બોલો, 2 ટાઈમ ઠાકોરજી જમાડવા જોઈએ તો એ અમે લાકડાના પાત્રમાં જમાડીએ છીએ. એક વાટકાની અંદર બધું નાખી દેવાનું, ભગવાનને યાદ કરીને જમીન ઊભા થઈ જાય એટલે થઈ ગયું પૂરું. બધું ભક્તોના સુખાર્થે થાય છે. આંબા શેઠ, દેવસી ભગત વિચારે છે કે પૈસા હવે ક્યાંથી લાવશો? ત્યાં પેલા હળી કરવા વાળા હોય ને, બહુ ભગતની પૂછડી થઈ હતી ને, લે મંદિર બનાવ્યું ને, હવે પરણાય તાર છોકરાને. અને ઘરવાળા પછી શું કે, સમય એવો આવે ત્યારે પછી કોઈ કોઈનું થાય ભાઈ, હે ત્યારે તો બહુ અઘરું પડે ને. બધા ઠોહા મારે, બહુ મોટા ભગત થઈ ગયા હતા, એટલી બધી હું આપણે ઉતાવળ હતી. કોઈક બહારથી બીજા થાત ને, કોઈક યજમાન, તમે જ બધી સેવા કરી લો, હવે આપણે છોકરાને પરણાવો, હવે છોકરી કોણ આપશે? એને ત્યાં જશું ત્યાંથી પાછી જાન કાઢશે, આપણે કયા મોઢે આવશો? પણ દેવસી ભગતને ભરોસો કોનો હતો? ભગવાનનો હતો. હા, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગિરધારી. હે મારી હુંડી તમારે હાથ રે, શ્યામળા ગિરધારી. દેવસી ભગત કે કોઈ કાંઈ ચિંતા ના કરશો, બધી ચિંતા મારો ઠાકોરજી કરશે. આપણે તો એના માટે કર્યું છે, આપણે કોઈ સ્વાર્થને લઈને કર્યું નથી, આપણે કોઈ જગ્યાએ ઉપસવા માટે કર્યું નથી. માટે બધી ચિંતા કોણ કરશે? મારો ઠાકોરજી કરશે. ભજન કરો બધાય,
અને હકીકતની અંદર એવું છે કે જ્યારે બહુ પ્રેશર વધી જાય ને પછી ભજન બહુ થાય, પછી તો ટેન્શન હોય, ખાડું આ લાવવાનું છે એ પૂરું નથી થતું, માળા કરતા હોય તો શું યાદ આવે. પણ દેવસી ભગત શું કે પ્રણવ ભગત, ભજન કરો બધા, એમ નામ કઈ થશે નહીં. બધા ભજનમાં લાગી ગયા. દીકરાની જાન હવે થોડા સમયની અંદર લેવાની છે, જવાનું છે જાન લઈને લગ્ન કરવા માટે. ઘરની અંદર કોઈ વ્યવસ્થા નથી, પણ બસ દેવસી ભગત તો દોરા પડે અને એ ભગવાનનું ભજન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એ તું મારો રખવાળો છે. નરસિંહ મહેતાના દીકરાનો જો તો હે બધું જ કામ પૂરું કર્યું હોય તો મારા દીકરાનું તું નહીં કરવા આવે, તું જ કરીશ મારા દીકરાનું કામ. અને તમે નહીં માનો, જે દિવસે લગ્ન એટલે કે આજે ઘેર વિધિ હતી અને કાલે શું જવાની હતી, જાન જવાની હતી. અને રાત્રે પછી પેલો તમારે જે કંઈ પેલો વરઘોડો નીકળે ને એ બધું નીકળ્યું હશે ને પછી નીકળીને રાત્રે બધા સુવા ગયા અને રાત્રે સૂતા. પણ હવે દેવસી ભગતની ચિંતા, બાપ છે ને ભાઈ, ચાલુ થયો કે સાલું મહારાજ, કાલે મારી તમારા હાથની અંદર આબરૂ છે, બીજી કોઈના હાથમાં મારી આબરૂ રહી નથી. તમે મારી રક્ષા કરો તો રક્ષા થશે, બાકી કોઈ રક્ષા થાય એવું મને નથી લાગતું. અને જ્યાં આટલો સંકલ્પ કર્યો ને ત્યાં તો ભગવાને એને ઓરડાની અંદર પ્રકાશના મધ્યે 3 છોગલાની પાઘને ધારણ કરી ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયા. વિચારો લો તમે. દેવસી, ઓ દેવસી. અને જ્યાં દેવસીએ મહારાજનો અવાજ સાંભળ્યો, મહારાજનો ભગત હતો, અરે મહારાજ આવ્યા, અરે મહારાજ આવ્યા. પથારીમાંથી જ્યાં ઊભો થાય ત્યાં તો સામે પ્રગટ પ્રત્યક્ષ ભગવાનના દર્શન થયા. મહારાજ કે દેવસી, કોઈ જાતની ટેન્શન કે ચિંતા ના રાખીશ, તમારે પ્રેમથી, ઉત્સાહથી, આનંદથી મારું ભજન કરતો કરતો કાલ તારા દીકરાની જાન લઈને જજે. અને જ્યારે તારું ત્યાં જે બી વિધિ કરવાની થશે ને ત્યારે હું ત્યાં ગમે એ રૂપે આવી અને તારી બધી વિધિ પૂરી કરીને જતો રહીશ, તું ચિંતા ના કરીશ, જા. વિચારો લો. અને જ્યાં આટલું બોલ્યા ને મહારાજ, ત્યાં તો દેવસી ભગત મહારાજના ચરણમાં પડી ગયા. અરે મહારાજ, અધમ ઉદાહરણ, શરણાગત પાલક, દીનબંધુ, તમારા વગર તો અમારો કોણ આધાર. હા, જેના જીવનની અંદર આધાર ભગવાન બની જાય. કોણ બની જાય? આધાર ભગવાન બની જાય. એના આ લોકની અંદર અને પરલોકની અંદર બધા જ કાર્યો સ્વયં પ્રગટ પુરુષોત્તમ નારાયણ કરે, એને પછી એની ચિંતા ના કરવી પડે. હા, એટલે જ્યારે ભગવાને સારો સમય આપ્યો હોય, સારું શરીર આપ્યું હોય, ત્યારે જેટલું ભજન થઈ જાય, જેટલી ભક્તિ થઈ જાય, જેટલી સેવા થઈ જાય, એટલું કામ થઈ જાય. હા, જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર, જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપીચંદ અને ભરથરી, રાજા ગોપીચંદ અને ભરથરી, ઓ રાજા ગોપીચંદ
ભજનની અંદર લખે છે, લાખો ગયા ને તું પણ જવાનો. પાછળ હવે મારે નહીં ગાવું. હું લખ્યું છે, મૂર્ખ મનમાં વિચાર, મૂર્ખ મનમાં વિચાર. આ દુનિયાની અંદર લાખો આવ્યા અને લાખો ગયા, કોઈ શાશ્વત આ દુનિયામાં રહ્યું જ નથી. બાદશાહ સિકંદર ને એમ હતું કે આખી પૃથ્વીને મારે સર કરી લેવી છે, જ્યાં જોવો ને મારો જ રાજ્ય ચાલવો જોઈએ, મારી જ સત્તા ચાલવી જોઈએ, મારો જ નામનો જય જયકાર થવો જોઈએ. પણ હું અને તમે બધા જાણીએ છીએ કે ગ્રીસમાંથી નીકળ્યા પછી સર કરતો 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 જ્યારે ભારતની અંદર આવ્યો અને ત્યારે એને સાધુ મળ્યા અને સાધુએ પૂછ્યું કે સિકંદર, આ શેના માટે તું કરી રહ્યો છે? અરે મારું નામ આ પૃથ્વી ઉપર થાય એના માટે મહાત્મા મને એવા આશીર્વાદ આપો, એવા આશીર્વાદ આપો કે હું આખી પૃથ્વીને હું કરી લઉં, સર કરી લઉં. અને ત્યારે એક ધોતિયો ને એક ખેસ્યું પહેરેલો અલમસ્ત સાધુ હસવા લાગ્યો કે આ દુનિયાની અંદર સિકંદર, તારા કરતા કરતા તો શહેનશાહોના શહેનશાહો આવ્યા છે, મોટા મોટાઓ આવ્યા છે, એને મોટા મોટા રાજને પાઠો ભોગવ્યા છે, પણ છતાં એક દિવસ તો એનો અંત આવ્યો છે ને. તું ગમે એ કરીશ પણ સિકંદર, એક દાડો તો મૃત્યુને ભેટવાનું છે, ભેટવાનું છે ને, ભેટવાનું છે. અને ત્યારે સિકંદરને આમ મનની અંદર ટર પેસી ગયો કે ઓહો, એક દિવસ તો મૃત્યુ પાકું જ છે. પણ પાછું એમ થાય છે કે ના, આ તો મહાત્મા છે, સાધુ છે, ફકીર છે, એને તો સંસારની સાથે, જગતની સાથે કોઈ લેવા દેવા નથી, પણ મારે તો, બોલો જ ખરા, છે કે નથી? મારે તો છે ભાઈ. હે, હજુ તો હું ઘેર જઈશ, ગ્રીસની અંદર જઈશ અને મારો આમ રથ જતો હશે, હે, મારી રાણીઓ આવશે, બેગમો આવશે અને આ હા મને જય જયકાર કરશે, મારા સ્વાગત કરશે, મારા સામૈયાઓ કરશે. પણ સિકંદરના ઇતિહાસમાં એવું લખાણું કે જ્યારે ભારતમાંથી હજુ તો સર પૂરું કરે ના કરે અને ત્યાં એના શરીરની અંદર બીમારી આવી. ભાઈ, હા, બીમારી એવી આવી કે શરીરની અંદર કોઈ બી પદાર્થ નાખે, પ્રવાહી નાખે, ખાવાની તો વાત જ એક બાજુ રહી, પેટમાં જ રહે નહીં, નીકળી જાય. એવા હકીમો બોલાવ્યા, એવા વૈદો બોલાવ્યા કે પાણીની અંદર એ કેમિકલ નાખવામાં આવે ને તો ત્યાં જામી જાય. કેવા કેમિકલ, દવાઓ પાણીની અંદર નાખવામાં આવે ને તે ત્યાં શું થઈ જાય, પાણી જામી જાય. પણ જેવું પાણી પીવડાવે અથવા કંઈક ખવડાવે અને સિકંદરને દવામાં નાખવામાં મોઢામાં આવે ને તો શું થાય? જય સ્વામિનારાયણ, નીકળી જાય બધું, એને કોઈ કામ ના કરે. વિચારો. અને હજુ તો જ્યાં એના રાજ્યમાં પહોંચે એ પહેલા તો એનું પ્રાણ પંખીડું ઉડવાની તૈયારી થઈ, મરણ સયાની પથારી ઉપર પડ્યો છે ને ત્યારે સિકંદરે એના જે મોટા પ્રધાનો હતા, એના જે પ્રધાનમંત્રીઓ હતા, એને બોલાવીને કીધું કે અહીં આવો, છેલ્લી મારે તમને એક સલાહની વાત કરવી છે, આ મારો મેસેજ આખા જગતને આપજો. તમે કોને આપજો? આખા જગતને. અને ત્યારે મંત્રીઓ, પ્રધાનો બાજુમાં ઊભા છે ને બધા કહે છે કે બોલો મહારાજા, શું આપની આજ્ઞા છે? અને ત્યારે સિકંદર કહે છે કે જ્યારે મારો અંત સમય એટલે કે મારું મૃત્યુ થાય, મારો જનાદો નીકળે ને ત્યારે જનાજાની અંદર મારા બંને હાથ બહાર રાખજો. શું કરજો? બહાર રાખજો. પેલા વિચારવા માંડ્યા કે જનાજાની અંદર તો તમે બાંધવાના હોય, એની જગ્યાએ તમારા હાથ બહાર રાખવાનું મહારાજા, કારણ શું? અને ત્યારે સિકંદરે કીધું કે બધી આખી દુનિયાને માલુમ થાય કે સિકંદર જેવો મોટો બાદશાહ સિકંદર જ્યારે મૃત્યુ પામ્યો ને ત્યારે 1 કોડી ભાર દ્રવ્ય, સુખ, સમૃદ્ધિ, કોઈ પદાર્થ કે આટલી સુંદર મજાની રાણીઓ હતી, રાજકુમારો હતા, જે બી હશે એમાંથી કાંઈ જોડે લઈને ગયો નથી. આવો મેસેજ આખી દુનિયાને મળે ને એટલા માટે મારા હાથ શું રાખજો? ખુલ્લા રાખજો.
અને એવી રીતે એના જનાજાની અંદર હાથ ખુલ્લા રાખીને એનો અંત સમયની અંદર એને દફનાવવામાં આવ્યો. વિચારો તમે. માટે આ શું કહેવાય, સતાડસા એ લખે છે ભજનની અંદર. શું લખે છે? લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છું છતાં જૂઠું મને તો, સાચું કહું છું છતાં જૂઠું મને તો, મુવા કુટુંબને સંભાળ. ભાઈ તું હજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તો ભજી લેને કીર્તાર, ભાઈ તો ભજી લેને કીર્તાર. હવે તમે બધા મારી જોડે ગયા હો, ખાલી તબલા બબલા વગર આપણે. લાખો ગયા ને તું પણ જવાનો. જે રહેવાના હોય એ ના ગાતા. હા, ઘણા ને એવું હોય કે ભાઈ મારે ક્યાં જવાનું છે, તમારે જવાનું એટલે તમે બધાને લઈ જવાના. જે રહેવાના હોય એના માટેની આ પંક્તિ નથી, પણ જે જવાના છે એને અત્યારથી પાકું તો કરવું પડશે ને ભાઈ. તમારે અમેરિકા જવું હોય જીગર ભગત, કાલે તમે લંડન જવાના કે પ્રમદાડે જવાના? કાલે જ જવાના ને. કાલે લંડન જશો તો આજ બેગો પેક કરવી પડે કે ના કરવી પડે? કે કાલ સીધા કે જે આવ્યું હાથમાં લઈને બેસી જશો? હે, એમાં આપણે એક દાડો તો છોડવાનો છે ને, તો એની તૈયારી તો કરવી પડશે ને. આપણે માઇન્ડથી તો તૈયાર રહેવું પડશે ને, કે નહીં રહેવું પડે? રહેવું પડશે ને. એટલે આ લખે છે લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. લાખો ગયા એટલું તો ખબર છે કે જવાનું છે. હે લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. લાખો ગયા ને પછી બીજી લખીમાં લખે સાચું કહું છું છતાં જૂઠું મને તો, સાચું કહું છું છતાં, હો સાચું કહું છું છતાં જૂઠું મને તો, મુવા કુટુંબને સંભાળ, મુવા કુટુંબને ભાઈ તો ભજી લેને કીર્તાર, ભાઈ તો. કવિ કે તને સાચું ના લાગતું હોય તો તારા કુટુંબમાં જ વિચાર કરી લે ને ભાઈ, બહુ દૂર જવાની જરૂર. આજે આ બધા વાળ ધોળા ધોળા થઈ ગયેલા બેઠા છે, એને ખબર છે 5 પેઢી 7 પેઢી પછીના જે કોઈ હતા આપણા એ હજુ એવા ને એવા બેઠા છે. એવું છે કોઈ ના? હે, કોઈ કાંઈ રહેવાનું નથી. માટે અમૂલ્ય ભગવાને આપણને આ ભેટ એક આપી છે. શું આપી છે? ભેટ આપી છે. અને એ ભેટ શેની આપી છે? આ માનવ દેહની આપી છે. શેની આપી છે? માનવ દેહની. મેં હમણાં 2 દિવસ પહેલા જ વડોદરાની સભામાં કીધું હતું કે આપણે આ મનુષ્ય છીએ માટે ભગવાનની કથા સાંભળી શકીએ છીએ. આવી સરસ મજાની ખુરશીમાં સભામાં આવીને બેસી શકીએ છીએ. આપણી જગ્યાએ જો અહીં કોઈ ગાય આવીને ઊભી રહી જાય તો આપણે એને ઊભા રહેવા દેશું? લાકડીને બગાડીને કાઢીશું કે નહીં? 4 પગવાળું નાનું કૂતરું આવીને ઊભું રહેશે તો હુડ હુડ કરીને બધા બહાર કાઢીશું? ઊભા રહેવા દેશું?
નહીં રહેવા દઈએ. પરંતુ ભગવાને શરીર આપણને મનુષ્યનું આપ્યું છે ને, એ ભજન ને ભક્તિ કરી શકીએ એવું આ એક શરીરમાં જ થઈ શકે છે. બાકી બીજા કોઈ યોનિમાં ભજન ને ભક્તિ નથી થતું. બાકી મહેનત થાય છે, કમાવાય છે. કમાવાય મીન્સ ખાવાનું ગમે ત્યાંથી ગોતી આવાય છે. સરસ મજાનો નાડો ઘોંસલો એટલે કે માળો બનાવાય છે, એની અંદર રહેવાય છે, બધું જ થાય છે. અને આની અંદર તો આપણે વાળ ઓળવા પડે, કપડાં બદલવા પડે, નાહવું પડે, એમાં તો કોઈ ચિંતા જ નહીં. બોલો લો, કેટલું સારું. કોઈ ગાય કે ભેંસ કે બળદ એવું આપણે જોયું કે રોજ કપડાં બદલે આવડવા જોયો? સવાર થાય ને એને રોજ બ્રશ કરવું પડે, ઊળ ઉતારવી પડે, કંઈ કરવું પડે. આપણે તો કેટલી બધી મહેનત કરવાની. અને જો સવારમાં ઊળ ના ઉતારી, બ્રશ ના કર્યું, કોકની પાજમ જઈને જો કંઈક બોલ્યા, ઓલો મોઢું ફેરવી લે કે ભાઈ આ ક્યાં ગંધારો આવ્યો મારી જોડે કે છે. હે, કેટલી મહેનત છે. પણ એ મહેનતની પાછળ જો કોઈ એક કામ સારું થતું હોય ને તો બસ આ એક જ પ્લસ પોઈન્ટ છે, બાકી કાંઈ બીજો પ્લસ પોઈન્ટ નથી. માટે બસ ભગવાને જ્યારે આવું સરસ મનુષ્યનું શરીર આપ્યું છે, આ શરીરથી ભજન કરી લેવું, ભક્તિ કરી લેવી. અત્યારે થોડી સેવાઓ આવી છે, એની જાહેરાત લઈ લઈએ અને પછી થોડી વારમાં જ આપણે કથાને પૂરી કરીશું. એક હરિભગત તરફથી 4 પંખાની સેવા આવી છે, એટલે કે 12,000 રૂપિયાની સેવા નામ જાહેર કરવાની ના પાડી છે, એટલે જાહેર કરતા નથી. કેટલા પંખાની? 4 પંખાની સેવા આવી છે. સાથે સાથે રાકેશભાઈ મગનભાઈ પટેલ નાવલી પરિવાર, એમના તરફથી 3 નંગ એલઈડીની સેવા આવી છે. કેટલા નંગ? 3 નંગ એલઈડીની સેવા. સાથે સાથે એમના તરફથી હરિજયંતિનો ઉત્સવ પણ આ વર્ષે અમારા રાકેશભાઈ મગનભાઈ પટેલ નાવલીવાળા કરવાના છે. આ પરિવાર એવો છે કે આ પરિવારને આમ જોઈએ ને તો રોજ લાવે ને રોજ ખાય એવો પરિવાર છે. હકીકતમાં કહીએ ને તો એટલી પરિસ્થિતિ એની નથી. હમણાં 2025ના ડિસેમ્બરની અંદર લોયાધામ મહોત્સવ, મુક્તમુનિ મહોત્સવ, સદગુરુ શતાબ્દી મહોત્સવ ગયો, એની અંદર 5 તેલના ડબ્બાની સેવા કરી હતી આ પરિવારે. કેટલા? હવે મારી સાથે વડોદરા એક દિવસ હું લઈ ગયો, એટલે મારી જોડે બેહે, વાતચીત કરે, નજીક આવે તો આપણે કહેવાય ને કે ભાઈ આમાં તારે શું કરવું છે. એમ આ યાદ ના હોય એને કોઈમનું કહેવું મારે. એટલે પછી મારી સાથે ગાડી ચલાવતા હતા તો મેં કીધું રાકેશભાઈ આપણે 5 ડબ્બાની સેવા એમાં તો કરી હતી, પણ આમાં શું કરવું છે હવે એ તો કહો મને. અને ત્યારે એણે કીધું કે તમે સ્વામી જે કહો એ. શું કીધું? તમે જે કહો. મેં કીધું મને ખબર છે તારી પરિસ્થિતિની. તા કે જો તમને સાચી વાત કરું, 5 ડબ્બા તેલના લખાયા ને મારી પાસે 5 ડબ્બાની સેવા કરવાના પૈસા હતા. પણ તમે પછી કીધું હતું કે 1 મહિનામાં સેવા પૂરી કરવાની. મેં ઉછીના પૈસા લેવા ગયો એક ભાઈ પાસે, એની પાસેથી લીધા અને મેં ઠાકોરજીને કીધું કે જો ઠાકોરજી તમારી સેવા હું કરું છું, મને વહેલામાં વહેલા પૈસા પાછા મળી જવા. આવી હિંમત હોવી જોઈએ કહીએ કેમ ભગવાનને. હા, આ તો આમ જ થતું હોય, આવશે નહીં આવે, ગયું પાછું, પછી એને કંઈ ના થાય, એ સસુરિયું જ થઈ જાય. પછી એણે મને વાત કરી કે મેં ભગવાનને પ્રાર્થના કરી, પાવતી ફડાવી અહીંયા, અને હાજે ફોન આવ્યો કે કાલે એક વર્ધી છે અને 15,000ની સીધી વર્ધી લાગી મને. કેટલા હજારની? 5,000 લખાયા ને વર્ધી કેટલાની આવી? 15ની આવી. બોલો લો. એટલે એને કીધું મને કે જેટલા થાય ને એટલા. મેં તો આપણે 3 એલઈડીની સેવા કરો ભગત. કેટલી? કારણ કે એક એની, એક એની પત્નીની અને એક એની 3 નામની મેં કીધું એક કરો. એટલે એમના તરફથી 3 એલઈડીની સેવા આવી છે. પછી બીજા એક હરિભગત છે, એમે પણ નામ લેવાની ના પાડી છે, અને એમે મંદિરની અંદર 5,000ની સેવા આજે જ કરી છે. એમને પણ આપણે તાલીઓના નાદથી વધાવીએ. સાથે સાથે હરિકૃષ્ણ મહેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પટેલ વડોદરા, અમારા એસએસપીનો વિદ્યાર્થી છે, એણે ભેગા કરેલા પૈસા એમાંથી 2 પંખાની 6,000ની સેવા કરી. વિચારો લો. સાથે સાથે પંડિત અજયભાઈ માંગીલાલભાઈ જયપુર, બોલો ક્યાંથી સેવા આવી છે? જયપુરથી સેવા. હા, 2 નંગ એલઈડીની સેવા એમના તરફથી આવે છે, 3,000 રૂપિયા. એને પણ આપણે તાલીઓના નાદથી વધાવીએ.
સાથે સાથે હિતેશ ભગત, રાવજીભાઈ પટેલ, નાવલી, એમનો દીકરો જ શ્રી એટલે એના તરફથી 1.5 લાખનું એક એસી તો આવ્યું જ, અને આમના તરફથી 10 નંગ એલઈડીની સેવા એટલે 15,000 રૂપિયાની સેવા એ પરિવાર તરફથી આવે છે. એકવાર તાલીઓના નાદથી વધાવીએ. સાથે સાથે તક્ષ પટેલ અમારો એસએસપીનો વિદ્યાર્થી છે, એના તરફથી પંખા 2 નંગની સેવા તાલીઓના નાદથી વધાવીએ. 6,000ની સેવા એ પરિવાર તરફથી આવે છે. અક્ષર નિવાસી પટેલ જગદીશભાઈ, મણિભાઈ, મેઘવા, એક પંખાની 3,000 રૂપિયાની સેવા હસ્તે લલિતભાઈ અમારે અદ્ભુત સ્વામીના કજીન બ્રધર છે, એમના તરફથી આવી છે. એકવાર જોરદાર તાલીઓના નાદથી આ બધા પરિવારને વધાવી લઈએ. એક કંઈક રહી ગઈ મારી ચિઠ્ઠી, મળી જાય તો જાહેર કરી દઉં, નકર પછી આવતા રવિવારે લેશું. આજે તમે બધા બહુ બધા ભક્તો પધાર્યા છો, તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે બધા આવ્યા, મળી ગઈ છે એટલે આપણે જાહેરાત લઈ જ લઈએ. આજ કરે સો અબ એટલે અત્યારે જ લઈ લઈએ છીએ. યોગેશજી માતૃવંદના, એમના તરફથી એક પંખાની સેવા 3,000ની આવે છે. તાલીઓના નાદથી વધાવી એમને પણ. લાદુલાલજી ભીલવાડા, આ બધા રાજસ્થાની છે. અમારે મંગીલાલજી હસ્તક આ બધી સેવા આવેલી છે. 2 પંખાની સેવા 6,000 રૂપિયાની, એમને તાલીઓના નાદથી વધાવીએ. યશકુમાર ભીલવાડા, પછી બડામુલા ત્યાંથી સેવા આવી છે. 2 પંખાની 6,000 રૂપિયાની. આ બધાની સેવા મંગીલાલજીએ કરાવી છે. એકવાર તાલીઓના નાદથી આ બધા જ પરિવારને આપણે વધાવીએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ આમાં જે સેવા કરે, મેં તમને ગઈ વખત જ કીધું હતું કે આની અંદર જે સેવા કરશે, જે ભજન થશે, ભક્તિ થશે, આના બધા ભાગીદારી પ્રાપ્ત થવાની છે. એટલે જજુ તમારા માટે સમય છે. જેને પ્રેમથી, કોઈને આ વખત આગ્રહ નથી રાખ્યો, તમારે જેને જેને પ્રેમથી સેવા કરવી હોય એને કરવાની છૂટ છે. કારણ કે આ વખત રંગોત્સવ રાખ્યો નથી, અને રંગોત્સવમાં દર વર્ષે તમે બધા નાની મોની બધા જ સેવા કરો છો. એ સેવા આપણે એવું નક્કી કર્યું હતું કે આ વખત કેમાં વાપરવી છે, આ મંદિરના હોલમાં વાપરીએ તો વહેલો હોલ આપણો પૂર્ણ થાય. એ સાથે અત્યારે બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી 5 મિનિટની ધૂન કરીએ. એ પહેલાં આપણા લોયાધામ પરિવારના કમલેશ ભગત નાપાવાળા એમના માતુશ્રી હજુ હમણાં 3-4 દિવસ પહેલાં ધામમાં ગયા છે, તો એમના માટે અત્યારે આપણે છેલ્લી ધૂન કરીશું. એ અને આજે જે યજમાનોએ સેવા લખાવી છે એ બધા યજમાનોને મહારાજ ધૂનનું પુણ્ય આપે એવી પ્રાર્થના કરીશું. આવતા રવિવારની રવિસભા કમલેશ ભગતના પરિવાર તરફથી છે. તે દિવસે રવિસભા એમના તરફથી છે. ઠાકોરજી સંતોના થાળ એમના તરફથી છે. સાથે સાથે સંતોના ધોતિયાની સેવા કરી છે. એટલે એ પરિવારના તરફથી આવતા રવિવારે આપણે બધા અહીંયા ભેગા થઈ ભજન કરીશું, ભક્તિ કરીશું. અત્યારે તમે બધા અહીંયા પધાર્યા, શાંતિથી પ્રસાદ લઈ અને નીકળો. એટલા માટે 15 મિનિટ વહેલી કથા આજે પૂરી કરું છું. બરાબર છે? સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 સાથે સાથે આજે આપણા હેરંજના બુધાભાઈ એમના મોટા ભાઈ એટલે કે આપણા રાવજી દાદાના મોટા ભાઈ, મોટા પપ્પા એમના થાય એવા ગોવિંદભાઈ શિવાભાઈ પટેલ અક્ષર નિવાસી થયા. એને આજે તિથિ છે એટલે એની પણ જોડે જોડે આપણે સ્મૃતિમાં યાદ રાખીને થોડી ધૂન કરી લઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
બોલો સ્વામિનારાયણ ભગવાનની ઠાકોરજી મહારાજની હરે કૃષ્ણ મહારાજની સદગુરુ દેવની 500 પરમહંસની જય. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.